સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? I, Dhaval Sangani, welcome you all in Saraswati Group of Education. Students, previous lecture માં આપણે Standard 7 Subject English Chapter 1 3 question જેના author હતા લિયો ટોલ્સ્ટોય એનો પાર્ટ 1 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજે આપણે પાર્ટ 2 એ જ ચેપ્ટરનો બીજો ભાગ પાર્ટ 2 નો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. Before we start the explanation of the part 2, let's recap some points. પાર્ટ પહેલામાં આપણે શું શીખ્યા હતા? હાર્ડ વર્ડ શીખ્યા હતા, વર્ડ મીનિંગ હતા, તે ઉપરાંત થોડીક સ્ટોરી પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ. સ્ટોરીનો રિકેપ કરીએ તો રાજાના મનમાં અચાનક વિચાર આવે છે, કોઈ એક રાજાના મનમાં, કે એને આ ત્રણ પ્રશ્નોના જવાબ આવડતા હોય તો એ દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ હોઈ શકે. એ ત્રણ ક્વેશ્ચન ક્યાં ક્યાં હતા? એ ત્રણ પ્રશ્નો ક્યાં ક્યાં હતા? વોટ ઇઝ ધ રાઇટ ટાઈમ ટુ ડુ થિંગ? એવો કયો સમય છે કે જે કોઈ કાર્ય શરૂ કરવા માટે રાઈટ હોય? રાઈટ એટલે સાચો સમય હોય. સેકન્ડ ક્વેશ્ચન હતો which people should you listen to? કેવા વ્યક્તિઓને એને સાંભળવા જોઈએ? રાજાએ કેવા વ્યક્તિઓને સાંભળવા જોઈએ? અને લાસ્ટ ક્વેશ્ચન હતો what is the most important thing for him to do? એવી કઈ વસ્તુ હોઈ શકે, એવું કઈ કાર્ય હોઈ શકે કે જે રાજાએ પહેલા કરવું જોઈએ, એને પ્રાયોરિટી આપવી જોઈએ? આ ત્રણ પ્રશ્નો રાજાએ એના રાજ્યના પ્રજાજનોને પૂછેલા. સંદેશવાહક દ્વારા રાજ્યમાં એવું પણ કહેવામાં આવેલું કે જે વ્યક્તિ આ પ્રશ્નના સાચા જવાબ, રાજાને સંતોષ થાય એવા જવાબ આપશે, એને રાજા ખૂબ જ મોટું ઇનામ, રિવોર્ડ એટલે ઇનામ આપશે. મેની પીપલ કમ, ઘણા બધા લોકો આવ્યા ટુ ગીવ ધ આન્સર ઓફ કિંગ્સ 3 ક્વેશ્ચન. રાજાના ત્રણ પ્રશ્નોના જવાબ આપવા માટે ઘણા બધા લોકો આવ્યા, પરંતુ તેમાંથી કોઈનો આન્સર છે, જવાબ છે, રિપ્લાય છે એ રાજાના સેટિસ્ફેક્શન થાય એવો નહોતો. તેથી રાજા છે એ એક હર્મિટ એટલે સાધુ સંત પાસે જાય છે. ત્યાં સુધી આપણે પાર્ટ 1 માં અભ્યાસ કરી ચૂક્યા હતા. આજે એ જ ચેપ્ટરનો પાર્ટ 2 આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. પહેલા સૌપ્રથમ આપણે નજર કરીએ હાર્ડ વર્ડ્સ ઉપર. ડિગિંગ એટલે ખોદવું, ખોદકામ કરવું. ગ્રીટેડ એટલે અભિવાદન કરવું. મેં લેક્ચરની શરૂઆતમાં જેમ તમારું અભિવાદન કર્યું, ગુડ મોર્નિંગ, એ રીતે કોઈ પણ સામે વ્યક્તિનું અભિવાદન કરવું. બ્રીથ એટલે શ્વાસ લેવો, હેવીલી, તેજીથી શ્વાસ લેવો. અફેર એટલે કોઈ પ્રણયની વાત નથી અહીંયા, પણ અહીંયા અફેર એટલે કોઈ કાર્યની વાત છે. સ્પેડ એટલે કોદાળી. બીટ્સ એટલે નાના નાના છોડવાઓ વાવવા માટે, પ્લાન્ટ્સ વાવવા માટે જે આપણે નાનો ખાડો કરીએ એને બેડ્સ કહેવાય છે. સ્ટ્રેચિંગ એટલે હાથ પહોળા કરવા, બરોબર, કોઈ પણ વસ્તુ લેવા માટે હાથ લંબાવવો. બિયર્ડેડ દાઢી. ટુવર્ડ્સ ની તરફ. અગેન્સ્ટ એટલે કે વિરુદ્ધ, આપણે કોઈની અગેન્સ્ટ ઊભા હોય, બરોબર, કોઈની સામેના પક્ષમાં ઊભા હોય. સ્ટમક એટલે પેટ. બ્લડ લોહી. ફ્લોઈંગ વહેવું, જેમ રિવર ફ્લો કરે, નદી વહે, એમ ફ્લોઈંગ એટલે વહેવું. ફેન્ટેડ મૂર્છિત અવસ્થા, બેભાન. વાઉન્ડ એટલે ઘા, કોઈ ઈજા. હેન્ડકરચીફ એટલે કે હાથ રૂમાલ. હેન્ડકરચીફ એટલે હાથ રૂમાલ. અનટિલ છે ટીલનું નેગેટિવ છે, ત્યાં સુધી નહીં. ટીલ એટલે ત્યાં સુધી, પણ
જ્યાં સુધી આવો નહીં ત્યાં સુધી તમે અહીંથી જઈ નહીં શકો. એમાં until વપરાય છે નકાર વાક્યમાં. laid, L-A-Y, લેનું past tense છે laid, એટલે કે ત્યાં જ પડ્યું રહેવું. અને લાસ્ટ વન છે quiet, quiet એટલે શાંતિ. હવે આપણે સ્ટોરીના એક્સપ્લેનેશન ઉપર જઈ રહ્યા છીએ. As the king came near the hermit's hut, જેવો રાજા છે એ આ hermit એટલે સંન્યાસી, સંત, સાધુ, એની ઝૂંપડી, હટ એટલે ઝૂંપડી પાસે આવે છે. he saw the hermit digging the ground, એને જોયું કે આ hermit છે એ digging એટલે ખોદી રહ્યો છે. શું ખોદી રહ્યો છે? ground એટલે જમીન ખોદી રહ્યો છે. in front of his hut, front of his hut એટલે કે એની ઝૂંપડી છે, ઝૂંપડીની સામે, એની ઝૂંપડીની સામે એ ખાડો ખોદી રહ્યો છે hermit. he greeted the king and continued digging. he greeted the king એટલે કે તે રાજાનું અભિવાદન કરે છે, આવો બેસો, એવી રીતે એનું અભિવાદન કરે છે અને ત્યારબાદ પોતાના કાર્યમાં પાછો વ્યસ્ત થઈ જાય છે, એટલે કે ડિગિંગ કરવામાં પાછો એ વ્યસ્ત બની જાય છે. the hermit was old and weak. આ સંત હતો, સાધુ હતો, એ ઓલ્ડ હતો. ઓલ્ડ એટલે કે વૃદ્ધ હતો. ઓલ્ડ નો મતલબ જૂનું નહીં, પણ આ ઓલ્ડ નો મતલબ થશે વૃદ્ધ, વયની અવસ્થામાં. and weak એટલે નબળો. and as he worked he breathed heavily. એ કામ કરતો હતો એટલે એના શ્વાસોશ્વાસની જે ક્રિયા છે એ ઝડપથી ચાલી રહી હતી. the king went up to the hermit and said, રાજા છે એ આ સંત પાસે જાય છે અને કહે છે, I have come to you, wise hermit, to ask you to answer 3 questions. રાજા છે એ આ સંત પાસે જઈ, સાધુ પાસે જઈને કહે છે, હું તમારી પાસે શું કામ આવ્યો છું? I have asked 3 questions. હું તમને 3 પ્રશ્ન પૂછવા માટે આવ્યો છું અને એ 3 પ્રશ્નના you give the answer, તમારે જવાબ આપવાના છે. My first question is, how can I learn to do the right thing at the right time? How can I learn એટલે શીખવું, how એટલે કેવી રીતે, to the right thing at the right time, સાચા સમયે સાચી વસ્તુ કઈ રીતે શીખી શકું? આ મારો પહેલો પ્રશ્ન છે. My second question is, who are the people I need most? મારે એવા કયા લોકોની જરૂર છે જે મારા માટે ખૂબ જ જરૂરી છે? And what affairs are the most important? મેં તમને પહેલા જ કીધું હતું કે અફેર એટલે અહીંયા કોઈ પ્રણયની વાત નથી થતી, અહીંયા અફેરનો મતલબ થાય છે કોઈ કામ, કાર્ય. તો મારે કયું કાર્ય છે જેને પહેલી પ્રાયોરિટી આપવી જોઈએ, મારે એને પહેલા કરવું જોઈએ, એવું કયું કાર્ય છે? એવું રાજા છે એ સંત આ સાધુને પૂછે છે. નેક્સ્ટ પેરેગ્રાફ, the hermit listened to the king. સાધુ છે શાંતિથી, શાંત મગજે રાજાના આ 3 પ્રશ્નોને સાંભળે છે. but did not speak, પણ તે કાંઈ બોલતો નથી. did not speak. he went on digging. તે પોતાનું જે ક્રિયા છે ખોદકામ કરવાની, એ પોતાની જે ક્રિયા છે એ ચાલુ જ રાખે છે. you are tired, said the king. રાજા આ હેર્મિટને કહે છે કે તમે હવે થાકી ગયા હશો, હવે તમે થોડો આરામ કરો. let me take the spade. spade નો મતલબ થશે કોદાળી, મને કોદાળી આપો. and work in your place, અને તમારી જગ્યાએ, your place એટલે કે તમારી જગ્યાએ મને કામ કરવાનો મોકો આપો, તક આપો. કોણ કહે છે? king said to hermit. thanks said the hermit. hermit તરત જ એગ્રી થઈ જાય છે અને thanks, કાંઈ વાંધો નહીં. giving the king his spade. he gave the spade to the king. તે રાજાને પોતાની કોદાળી આપી દે છે. then he sat down on the ground. then hermit sat on the ground. sit, sit નું past tense છે, sat. hermit છે એ રાજાને કોદાળી આપી અને પોતે ગ્રાઉન્ડ ઉપર મેદાનમાં એક જગ્યાએ બેસી જાય છે. નેક્સ્ટ પેજ નંબર 10. when the king had dug 2 beds એટલે 2 ખાડાઓ, જ્યારે રાજાએ 2 ખાડા ખોદી લીધા. beds
small patches of ground for plants. બરાબર, small patches of ground for plants, નાના નાના ખાડાઓ plants એટલે છોડવાઓ વાવવા માટે. Affair એટલે things, matters અને business. When the king had dug 2 beds, જ્યારે રાજાએ 2 ખાડા ખોદી લીધા, he stopped and repeated his questions. તે ઊભા રહી જાય છે અને પોતાના જે પ્રશ્નો છે એનું રિપીટેશન એટલે ફરીવાર એ પ્રશ્નો દોહરાવે છે. રાજા જે છે એ 3 પ્રશ્નો જે હાર્મિટને પૂછવા આવ્યા છે એ 3 પ્રશ્નો પાછા asked to હાર્મિટને પૂછે છે. The hermit gave no answer. ફરીવાર hermit gave no answer. આ hermit છે, સંત છે, એ કોઈ જવાબ આપતા નથી. But stood up. પરંતુ તે ઊભા રહી જાય છે. stood up, stand up નું past tense છે. stand up એટલે ઊભા રહેવું અને stood up ઊભા રહી ગયા. stretching out his hand for the spade. stretching એટલે લંબાવવું. તે પોતાનો હાથ લંબાવે છે શું કામે? રાજા પાસેથી કોદાળી પરત લેવા માટે. and for the spade and said, now you rest and let me work. હવે તમે આરામ કરો. Hermit said to the king કે હવે તમે આરામ કરો અને હું પાછું ખોદકામ કરું છું. But the king did not give him. પરંતુ રાજા છે એ કોદાળી છે એ હર્મિટ એટલે કે સંતને પાછી આપતા નથી. and continue to dig અને સતત ખોદકામ કરતા રહે છે. કોણ? કિંગ, રાજા. he did not give away the spade to the hermit. next paragraph. 1 hour passed. 1 કલાક પસાર થઈ ગઈ. then another. બીજી કલાક પણ પસાર થઈ ગઈ. the sun went down behind the trees. it is time for sunset. સૂર્યાસ્તનો સમય થઈ ગયો. સૂર્ય છે એ વૃક્ષોની પાછળ સંતાઈ ગયો, છુપાઈ ગયો. and at last the king stuck the spade into the ground and said, at last, છેવટે king stuck એટલે ખૂંચાડવું. પોતાની કોદાળી છે જમીનમાં ખૂંચાડે છે અને કહે છે, I came to you wise man. અરે બુદ્ધિશાળી માણસ. king asked to hermit. અરે બુદ્ધિશાળી માણસ, હું તમારી પાસે કોઈ પ્રશ્નોના જવાબ લેવા માટે આવ્યો હતો. for an answer to my questions, if you can give me no answer, tell me so and I will return home. જો તમે મારા પ્રશ્નનો જવાબ ન આપી શકો એનો તો મને કહો તો હું પાછો ઘરે જતો રહું. Here comes someone running, said the hermit. આ બંનેની જ્યારે વાતચીત ચાલી રહી હોય છે ત્યારે એક માણસ છે દોડતો આવતો હોય છે જે સંત જોવે છે અને કહે છે, Here come someone running. કોઈ માણસ છે દોડતો આવી રહ્યો છે જુઓ. said the hermit. hermit કહે છે, the king turned round and saw a bearded man. એક દાઢીવાળા માણસને કિંગ એટલે કે રાજા છે એ જુએ છે. તેની તરફ એ દોડતો આવતો હોય છે. running towards them. towards એટલે કે ની તરફ. રાજા અને સંત જ્યાં ઊભા હોય છે તે તરફ એ દાઢીવાળો માણસ છે દોડીને આવતો હોય છે. His hands were pressed against the stomach. એનો હાથ છે પ્રેસ એટલે ભાર મૂકેલો હોય છે. ક્યાં? તો કે સ્ટમક ઉપર એને આ પોતાનો પેટ ઉપર પોતાનો હાથ રાખેલો હોય છે. from which blood was flowing. જેમાંથી લોહી વહી રહી હોય છે. એના પેટમાંથી લોહી વહી રહી હોય છે. એ ભાગ ઉપર એ હાથ રાખીને દોડતો સાધુ અને રાજા ઊભા હોય છે ત્યાં આવે છે. When he reached the king, he fainted and fell to the ground. જેવો એ રાજા પાસે પહોંચે છે, he fainted એટલે અર્ધ મુગ્ધ અવસ્થામાં અથવા બેભાન અવસ્થામાં આવી જાય છે અને રાજા અને સંત પાસે પડી જાય છે ગ્રાઉન્ડમાં. The king and the hermit removed the man's clothing. રાજા અને સંત છે બંને થઈ રિમૂવ એટલે દૂર કરે છે માણસના ક્લોથ એટલે કપડા. and found a large wound in his stomach. found
વાઉન્ડ એટલે ઘા, ઈજા. ફાઉન્ડ એટલે મળવું, જોવા મળવું. તેને શું જોવા મળે છે? તો કે આ માણસના પેટમાં એક ઊંડો ઘા જોવા મળે છે. The king washed and covered it with his handkerchief. રાજા છે પોતાના હાથ રૂમાલ વડે એ ઘાને સાફ કરે છે. But the blood would not stop flowing. પરંતુ જે લોહી છે એનો પ્રવાહ છે એ બંધ થતો નથી. The king redressed the wound until at last the blooding stopped. રાજાએ ત્યાં સુધી એના ઘા સાફ કર્યા. until ત્યાં સુધી, તો કે જ્યાં સુધી આ દાઢીવાળા માણસના પેટમાં જે ઘા હતો એમાંથી જે લોહી વહી રહ્યું હતું એ લોહી વહેવાનું બંધ ન થયું ત્યાં સુધી રાજાએ તેને ડ્રેસ અપ કરતો રહ્યો. The man felt better and asked for something to drink. હવે felt એટલે અનુભવ, FELL. feel એનું past tense છે felt. રાજાએ જ્યારે આ માણસના ઘાને સાફ કર્યા પછી આ માણસને શું અનુભવ થયો? તો કે એને સારું લાગવા માંડ્યું અને ask something for drink, કંઈક પીવા માટે એને માંગ્યું. The king brought fresh water. bring એટલે લાવવું, એનું past tense છે brought, brought. રાજા છે એના માટે શું લઈ આવ્યા? ફ્રેશ વોટર, તાજું પાણી. and gave it to him, અને તે પાણી તે વૃદ્ધ માણસને આપે છે. By this time the sun had set and the air was cool. The picture was created in sunset. જ્યારે આ ક્રિયાઓ ચાલી રહી હતી ત્યારે કેવું દ્રશ્ય હતું? તો કે સનસેટ થઈ ગયો હતો, સૂર્યાસ્ત થઈ ગયો હતો. એર છે એટલે કે હવા છે એ કુલ એટલે ઠંડી થઈ ગઈ હતી, એટલે કે એટમોસ્ફિયર છે એ કુલ એન્ડ કામ હતું. The king with the hermit self carried the wounded man into the hut and laid him on the bed. The king with the hermit self, રાજા છે એ આ સંતની મદદથી આ દાઢીવાળા માણસને એટલે લઈ જાય છે પોતાના હટ, સાધુની જે ઝૂંપડી હોય છે ત્યાં લઈ જાય છે. એન્ડ ઓન ધ બેડ, અને એને સાધુની પથારી ઉપર સુવડાવે છે. The man closed his eyes and lay quiet. માણસ છે એ પોતાની આંખો બંધ રાખે છે અને ક્વાઇટ શાંતિથી ત્યાં પડ્યો રહે છે. લે લે એટલે પડ્યું રહેવું, એન્ડ પાસ્ટ ટેન્સ છે laid, LAID laid. The king, tired by his walk and the work he had done. રાજા છે એને પોતે જે કાર્ય કર્યું હતું કોદાળી દ્વારા ખોદવાનું, એના કાર્યથી તે થાકી ગયો હતો જે તેની ચાલ ઉપરથી લાગી રહ્યું હતું. Lay down on the floor. The king, tired by his walk and the work he had done, lay down on the floor and slept through the night. અને આખી રાત્રિ દરમિયાન તે ફ્લોર ઉપર એટલે જમીન ઉપર સૂઈ ગયો. When he awoke, જ્યારે તે જાગ્યો, it was several minutes before he could remember where he was or who the strange bearded man lying on the bed was. When he awoke, જ્યારે તે જાગ્યો, it was several minutes before. Several minutes, થોડા મિનિટો પહેલા. He could remember, તેને યાદ હતું. Where he was, પોતે ક્યાં હતો. Or who the strange bearded man, ક્યાં અજાણ્યો, strange એટલે અજાણ્યો માણસ કોણ હતો. Lying on the bed, જે આ પથારી પર સૂતો છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ સેશનમાં શું શીખ્યા? કે હાર્ડ વર્ડ્સ, ન્યુ મીનિંગ્સ અને 3 ક્વેશ્ચન્સ જે કિંગે આસ્ક કર્યા હતા પોતાના લોકોને. પછી સંત પાસે જાય છે, એક વૃદ્ધ માણસ જે આવે છે એને ઘા લાગે છે, એને ઘા રાજા સાફ કરે છે. છતાં પણ હજી રાજાને પોતાના 3 પ્રશ્નોના સાચા ઉત્તર તો હજી મળતા જ નથી. પાર્ટ 3 માં આપણે જોશું કે રાજાને પોતાના 3 પ્રશ્નોના સાચા ઉત્તર મળે છે કે નહીં. આ સેશન આપણે પૂરું કરીએ છીએ. આ સેશનના અંતમાં આની સાથે તમને એક વર્કશીટ મોકલવામાં આવશે. એ વર્કશીટમાં તમારે MCQ બેઝ fill in the blanks, one word answer, answer in one line
એવા ક્વેશ્ચન હશે જે તમારે તમારી HW માં ગુડ હેન્ડરાઇટિંગ સાથે લખવાના રહેશે. થેન્ક યુ.